નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ। આપની સાથે હું છું મોનિકા। બુલેટિનમાં મહત્વના સમાચાર પર નજર કરીએ તો પાટણ શહેરના રેલવે ફાટક નજીક નિર્મળ નગર સહિત આસપાસની અનેક સોસાયટીઓના રહીશો છેલ્લા 1.5 વર્ષથી ગટર અને ગંદા પાણીની સમસ્યાથી પરેશાન હોવાનો આક્ષેપ છે। મુખ્ય માર્ગ પર સતત ગંદુ પાણી ભરાતા દુર્ગંધ અને લપસણા રસ્તાના કારણે સ્થાનિકો તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। રહીશોનો આક્ષેપ છે કે અગાઉ સ્વચ્છતા એપ તથા સ્વાગત પોર્ટલ પર અનેક ફરિયાદો કરવા છતાં કાયમી ઉકેલ નથી આવ્યો। ટેક્સ ભરવા છતાં પ્રાથમિક સુવિધા ન મળતી હોવાનો રોષ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે। હવે રહીશોએ વહેલી તકે ગટર સમસ્યાનો કાયમી ઉકેલ અને રસ્તાનું કામ નહીં થાય તો ઉગ્ર આંદોલન, કલેક્ટર કચેરીએ ધરણા અને PIL કરવાની ચીમકી આપી છે। બધા 15 સોસાયટીવાળા રજૂઆત કરવા આવ્યા છે। અમને ચીફ ઓફિસરશ્રીએ થોડીક રાહત માટે આપી છે કે 2 દિવસમાં તમારો નિકાલ કરીશું। લેખિત આપ્યું નથી, મૌખિક વાત કરી છે અને હવે પછી અમારું 2 દિવસનું કામ નહીં થાય તો અમે ધરણાનો અહીંયા કાયદેસર પ્રોગ્રામ આપીશું। અમારી માંગ પૂરી થાય એવી અમે વિનંતી કરીશું। તમારું નામ? મારું નામ સાધુ મિતુભાઈ।